मम्मी तने तो જરાય ચિંતા નથી. શાની ચિંતા મમ્મી? આ શિલ્પાના લગ્ન નજીક આવી રહ્યા છે તો દાગીના લેવા નથી જવાનું? ઓ મમ્મી ઊંઘવા દે ને. ચાલ જલ્દીથી નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ. ઓ મમ્મી મમ્મી ટુનીને દાગીનાના પૈસા આપવાના છે? એ તો તારા પપ્પા આવીને બિલ ભરી દેશે. મારા પપ્પા ક્યારે આવવાના છે? એ 2-3 દિવસમાં આવી જશે. ભૈયા મારામાંથી બજારમાંથી મહેંદી લાવવાની. એ તો લેતો આવીશ. બીજું તો કઈ નથી લાવવાનું ને? મમ્મી હવે હું નીકળું? સારું બેટા, સાચવીને જજે. ભલે. વિકા સિગરેટ લાવ. હા ભાઈ. શું વિકા, શું લાવ્યો તું? આ ભરેલી નથી? ચાલો તો ભરેલી.
હિસાબનો. ચિંતા ના કરો ભાઈ, હિસાબ મળી જશે. પપ્પુ, હા, પેલું મકાન નું શું થયું? હજી મકાન ખાલી થયું નથી? હા ભાઈ, કાલ મકાન ખાલી થઈ જશે. હરામ ખોરો, કામ જ નથી કરતા. આટલી વાર ભાઈ, હમણાં હજી કોઈ શિકાર હાથમાં આવ્યા નથી. આવશે આવશે આવશે, શાંતિ રાખ. આવ રોહિત આવ. કેમ છો શેઠ? મજામાં? અત્યારે તો લગ્નની ફૂલ સીઝન ચાલે છે. ચા બા પીશ ને? ચા તો શેઠ ઘરે હાલત પીને આવ્યો. અરે પીવો ને, તમે ક્યારે ફરી આવશો? અલા વિન્યા, એક ચા કેજે. કેમ છે પપ્પા, મજામાં છે ને? પપ્પા કામથી ગયા છે એમના. બેનના લગ્ન છે ને તો કામ ન પૂછવા, ખૂબ જ કામ આવી ગયું. અમારે લાયક કઈ કામકાજ હોય તો કેજો. કેમ નહીં શેઠ? આજ સુધી અમારા કામ તમે જ કર્યા છે ને. દાગીના તૈયાર છે શેઠ? એકદમ રેડી છે. એટલે લો જોઈ લો. બહુ સરસ બનાવી આપ્યા છે. એને પેક કરી આપો. આને સંભાળીને લઈ જજો. બોલ સતીશ, શું? ચાલુ રાખ. કીધું ને શિકાર આવી ગયો. હા, ક્યાં? હા હા, તો તું એનો પીછો કર. હા હા, કયા રસ્તે આવે છે? અરે ગાંડા, ત્યાં જ બેઠા છીએ અમે. હા, અહીંયા લાવ. હા, અહીંયા. હા, શું? ઓકે, હા, બસ.
એમના ઘરે જાણ કરી ઓકે અમને હેલો. હા રમેશ બોલું છું. તમારા બાબાના અજાણા ગુંડાએ માર્યો છે. તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી જાઓ. હું હોસ્પિટલ સુધી લઈ ગયો છું, તમે તાત્કાલિક આવી જાઓ. ક્યાં છે મારો રોહિત? શું થયું મારા રોહિતને? શું થયું? તમારું રોહિત અંદર છે. શું થયું મારા રોહિતને? હવે રોહિતના મમ્મી હા, હું જ રોહિતની મમ્મી. ક્યાં મેં છે મારો તમને ફોન રોહિત? કર્યો હતો. ઓપરેશન ચાલુ છે, બેસો. શું થયું છે એને? ઓપરેશન ચાલુ છે. શું થશે? શું થયું મારા રોહિતને? જુઓ કે તમારા દીકરાને ઘણું બધું લઈ ગયું છે. અમે બચાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ દેવી શક્તિ તમારા દીકરાને બચાવી શકશે. ડોક્ટર સાહેબ, મારો આ એક ના એક દીકરો છે, કાંઈ કરો સાહેબ. સાચી વાત છે. ભગવાન પર વિશ્વાસ રાખો. અમે પૂરતા પ્રયત્નો કર્યા, સારું થઈ જશે, બહુ સારું આનંદ. શું થયું બેન? ભાઈ, કોઈ અજાણા માણસોએ મારા દીકરા ઉપર હુમલો કર્યો છે અને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ભાઈ, તમે ચિંતા ના કરો, સૌ સારા વાના થઈ જશે. ડોક્ટરે કહ્યું છે કે મારા દીકરાને કોઈ બચવાની આશા નથી. જુઓ બેન, તમે ચિંતા ના કરો, માં બ્રહ્માણી પર આશા રાખો. માં બ્રહ્માણી પર? હા, એની માનતા માનો, સૌ સારા વાના થઈ જશે. માં બ્રહ્માણીમાં અમારા ગામમાં સ્વયં પ્રગટ થયા છે. સ્વયં પ્રગટ થયા? હા બેન, અમારા ગામમાં વર્ષો પહેલા હરસંગભા નામના એક ભોગ પટેલ રહેતા. અલ્યા હોભળો છે? આ કહું છું, ચા બા ઉકળી કે નહીં? અલ્યા આ તારી બાને કે કા શિરોમણી બ્રહ્મણી હોય તો લાવો. કહું છું, આજે પેલો જેઠો ગાય લેવા કેમ નહીં આવ્યો? હવે એમાં મોટું પાડ હતા. તો કોમ હશે તે વળી થોડું મોડું થયું છે. આવશે. ચમ નહીં આવ્યો, ચમ નહીં આવ્યો. લે, ચમ નહીં આવ્યો, ચમ આ આવ્યો કે. એ રામ રામ બાપા. હાય ભાઈ જેઠા હાય. હાય. યસ. બેહો, તમારા ઓલે ચા લઈ આવો. ના બા ના, મારે મોડું થાય છે. હજુ મારે ઉમેદભાઈની ગાય લેવા જવું છે. લ્યો હાલો, તમારી ગાય મને છોડી હાલો. તે હે કાળ છોડી આવ. હે. જેઠા મોડું ચમ કર્યું તે? એટલે આજ તો આખું શરીર દુખે છે, એમાં મોડું થયું. આ વરસાદ આવે છે, હેડ પેલા જાગને છે બેસી હેડ. હેડો હેડો બેસી. જેઠા
પેલી ગાયન શું થાય છે? શું થાય છે? એનું દૂધ ઝરી જતું લાગે છે. અલ્યા આ તો હર્ષણભાઈની ગાય છે. તો હર્ષણભાઈને કેવું પડશે હો. હા, જોણ તો કરવી જ પડશે હર્ષણભાઈને હો. અરે રે આ ગાયનું મારે શું કરવું? આ ગાય બે દીથી દોવા જ નથી દેતી. કહું છું આ પેલો જેઠો તો નહીં દોઈ લેતો હોય ને? હા તો શી ખબર, જાવ ને તમે નેહળે જઈને પૂછતા આવો ને. તો એમ કર, હું જેઠા જઈને પૂછતો આવું. હા, જો. અને એમ પેલા પૈસા બાકી છે ને તે હાલતોય આવું. હા. અરે ઉભા રહો. તમે તો હાવ ભૂલકણા જ રહ્યા. લેવો આ ખેસ તો લેતા જાઓ. એ યાદ કરો. તો હું યાદ કરે છે? વાળું બાળું થયું હોય તો લાડો. કમશી, ઓ કમશી, ચો હેડ્યો? ગામમાં જાતો એ ઓય ઓય વાળું બાળું કર. હા યાર બેસ, વાળું બાળું કરી લે. ના હો, વાળું બાળું તો કરીને આવ્યો છે. હા તો હું વાળું કરું ત્યાં સુધી પેલી મુજરી ગાય ધોઈ લે. લાહેર દેઘડી તાણ ધોઈ આલો. એ દેઘડી લાવજો. આવો ભાવ શું કરો છો લે જેઠા? આ વાળું ભરું છું. વાળું કરીને તમારે ઘેર આવવાનો જ વિચાર કરતો હતો. એટલે જેઠા આ કહું છું આ 2 દાડાથી ગાય હોજે દેતી ચમ નહીં? એ કહેવા તો આવતો હતો. શું કેવા આવતો હતો કે એક ઠેકાણે તમારી ગાયનું દૂધ ચડી જાય છે. એટલે આવું તો વળી હોતું છે? આ કમશીને પૂછી લ્યો. આ કમશી એ તારા જેવો. એ કમશી, આ ભા હું કીધી ઓય તો બોલો ભા, શું કહો છો? અલ્યા કમશી, આ જેઠો કે છે કે મારી ગાયનું દૂધ કેડા ઉપર ઝરી જાય છે એ વાત હાવ સાચી છે? વાત તો હા વાસી, અમે મારી નજરે જોઈશ. શું સાચી? મને તો આ તમારા બેના ઉપર જરાય વસવા આવતો નહીં. એ તો કાલ સવારે હું ચરેડામાં આવે અને રૂબરૂ જોઈ. જેઠા હેડ તાણ, હું તો હેડું. સારું આવજો. આયા તમે? ઓહો. હા, બે હું પાણી લઈ આવું. હો. એ હા. શું કીધું જેઠાય તાર? આવું કે જેઠો
જેટલો બધી આડી અવળી ને હાવ ગોડી ગોડી વાતો કરતો હતો. શું કહેતો હતો? એમ કહેતો હતો હમ, કે આપણી ગાયનું દૂધ છે ને હમ. એ પેલા કેળાના ઝાડ ઉપર જરી જાય છે. શું વાત કરો? એવું તો ચાલ મોટું હશે વળી. હા હું એ જ કહું છું. હા. કઈ એવું તો વળી હોતું છે, હમ. પણ મને એને એમ કીધું છે કે કાલ તમે રૂબરૂ જોવા આવજો. તો મારે હવે એ રૂબરૂ જોવા જવું પડશે. હારું, તમે એમ કરો કાલ જઈ આવો. મારી હિંમત કરવું પડશે. હેડો, વાળું તૈયાર છે તો તમે જમી લો. હર્ષણ આવતા લાગે બોલે આ તો હર્ષણ બસ છે આપડા. એ આવો ભાવ એ હોવા એટલે તમે તો મને બહુ હેડાડ્યો. બહુ હેડાડે. હા શું વધારે હેડાડે? એટલે જેઠા હા આ ગાય ચો છે? પેલી રી ગાય જો. અને આ ગાય તો એ જ છે. જો હેડો ગાય પર તમે. એટલે હા હેડો હેડો. જેઠા તારી વાત સાચી છે. હું બધું જરી જાય. હું સાચું જ કહેતો તો ભા. વાત તારી થોડી હોળવાના સાચી છે. જેઠા ન કરશો હું તારું? કશે તાણ આ જેવી ધણીની મરજી. એટલે કહું છું વાપરો છે હા, શું સર? આ પેલો જેઠો કહેતો હતો ને એ હાવ સાચી વાત નહીં કહી. ના હોય એવું તો કઈ હોતું હશે. તો હવે શું કરવું? મારું માનો તો આ વસરામ બુઆ પાસે જઈને ગાયનો દોરડો કરાવી આવો. તારી વાત હાવ સાચી છે, ઓહો. પણ એમ કર આ તો મોડું થયું છે. હવારે વાત. હા. ઉઠ બેટા ઉઠ. કોણ છે? હું જમદગ્નિ ઋષિની પત્ની રેણુકા છું અને ત્રેતાયુગમાં હું બ્રહ્માંડ સ્વરૂપે પ્રગટ થઈ છું અને જે જગ્યાએ તારી ગાયનું દૂધ ઝરે છે ત્યાં તો મારું સ્થાન છે. હું શું કરું? તારા હાથે મારું પ્રાગટ્ય છે, તેથી તું મને બહાર કાઢ અને મારી સ્થાપના કર. શું અબરદા શું સર? શું થયું સર? મને સપનામાં માતા છે. માતાજી? હા શેર માતાજી? હાલ ગરમ કરો, હવારે ગામ લોકોને ભેગા કરીને વાત કરો. તો મોડું થયું સર. હા, મોડી રાત થઈ ગઈ સર. બરોબર. હવારે વાત અત્યારે હું ના. હાલ તાર હુઈ જાઓ. ગોમ ભેગું કરવું પડ્યું? ભાઈઓ ગોમ ભેગું કરવાનું તો એક કારણ છે, એટલે તમને બધાને ભેગા કર્યા છે. એ તો હું વાત છે તે ગોમ ભેગું કરવું પડ્યું.
ભેગું કરવાનું કારણ કે મને રાતે સપનામાં માતાજી આવ્યા. માતાજી બ્રહ્મણી માતાજી હતો. માતાએ મને એવું કીધું કે ગૌચરમાં જે કેળાના ઝાડ ને મારી ગાયનું દૂધ ઝરી જાય છે જો મારી સ્થાપના થાય એવું મને કીધું. સ્થાપના મારા હાથે થાય હા એવું કીધું છે. કેળો આપણા ગૌચરમાં. હા હવે તમે જરા વિચાર કરો તો હેડીએ આપણે હાલ જ. હા ખોદવાનું છે અને આપણા આ જગ્યા છે ને આ એ જગ્યા છે. બા પથ્થર જેવું કોક દેખાય છે. એટલે આ ભાઈ આ પથ્થર જેવું નહીં મને તો આ મૂર્તિ જેવું લાગે. આ મૂર્તિ જ આવું શું કહું છું? આ મૂર્તિ નેકાતી નહીં. આ ના નીકળતી હોય તો પછી ગોમમાંથી બે બળદ બંધાવો. એટલે રોમા એ ભગા એ કરજણ ગોમાં બે બળદ બંધાવો લ્યા અને એ બળદ થી ક્યાં ચવડાવો. જો બગા ગોમાંથી બીજા બે ચાર બળદ લઈ આય. હા બગા લેતો આવજે બે ચાર બળદ બીજા હતા. ગોમાંથી બે ચાર બીજા બળદ લેતો આય. હે માં 64 તરિયોળ જોડ્યો તોય તમે ના પ્રગટ્યા મારી માવડી. હવે તો પ્રગટો માં, હવે તો પ્રગટો મારી માવડી. પ્રગટો પ્રગટો માં પ્રગટો. બેટા હું બ્રહ્માણી છું અને આ જ મારું સ્થાન છે. તું અહીંયા જ મારી સ્થાપના કર. જે કોઈ ભક્તિભાવ
મારી પૂજા અર્ચના કરશે એના દુઃખ દર્દ સદાય નાશ પામશે. આ રીતે આ ભગવાન માનું સ્વયં પ્રગટ થયા છે.
તમારા દીકરાને હોશ આવી ગયો છે. મારા દીકરાને હોશ આવી ગયો? હે માં બ્રહ્માણી, તું તો હાજરા હાજર છે તે મારી લાજ રાખી ખરી. બેટા હવે તને સારું છે ને? મમ્મી ભાઈને સારું થઈ જશે ને? હા માં બ્રહ્માણી કૃપાથી તું સારાવાના થશે બેટા. બેટા મેં માં બ્રહ્માણી બાધા રાખી છે, આપણે ઘરે જઈને માનતા પૂરી કરી આવીશું. મારી બ્રહ્મણી માની આરતી.